ઉત્તરાયણમાં પતંગ રસિયાઓની મજા, ત્યાં અબોલ પશુઓ માટે સજા। ઉત્તરાયણ નિમિત્તે સુરત ફાયર કંટ્રોલ પર પક્ષીઓ માટે 50થી વધુ કોલ મળ્યા હતા। ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ માટે કરુણા અભિયાન શરૂ કરવામાં આવે છે। સુરતના જુદા જુદા વિસ્તારોમાં કરુણા અભિયાન દ્વારા કંટ્રોલ પોઈન્ટ શરૂ કરવામાં આવ્યા છે, જે પૈકી સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડને ઉત્તરાયણ નિમિત્તે પક્ષીઓ માટે 50થી વધુ કોલ મળ્યા હતા, જેમાં અલગ અલગ વિસ્તારોમાંથી ફાયર વિભાગે પક્ષીઓનું રેસ્ક્યુ કર્યા હતા। ગંભીર રીતે ઘવાયેલ પક્ષીઓને જરૂરી સારવાર આપી હતી, તો કેટલાક અબોલ જીવોએ સારવાર મળે તે પહેલા જ જીવ ગુમાવ્યો હતો। ફાયર વિભાગ દ્વારા સાવચેતી રાખી પતંગ ચગાવવા લોકોને અપીલ કરવામાં આવી હતી। માંજાની દોરીઓ દેખાય તો તાત્કાલિક તેણે યોગ્ય જગ્યાએ નાખવા પણ કહ્યું હતું। મારું નામ દીપક સપકાળે છે, ફાયર ઓફિસર દીપક સપકાળે, ફાયર કંટ્રોલ રૂમ ઇન્ચાર્જ। ઉત્તરાયણ નિમિત્તે 14 અને 15 તારીખમાં 14 તારીખે 19 જેવા પક્ષીના કોલ છે અને 15 તારીખમાં 37 થી 38 જેવા કોલ છે। સુરત શહેરના અલગ અલગ ઝોન વિસ્તારોમાં આપણે પક્ષી ફસાયેલા છે અને ફાયર ટીમ દ્વારા એમને રેસ્ક્યુ કરવામાં આવેલ છે। કયા ઝોન વધારે એમાં આવ્યા છે? એમાં ઝોનમાં છે આપણે કતારગામ ઝોન, રાંદેર ઝોન, ઉધના ઝોન અને સેન્ટ્રલ ઝોન જેવા વિસ્તારોમાં સૌથી વધારે પક્ષી ફસાયેલા છે। આપ પક્ષીઓને બચાવવા પછી એમને કેવી રીતે શું આગળ કામગીરી કરવામાં આવે છે? પક્ષીને બચાવ્યા પછી જો પક્ષી ઇન્જર્ડ વધારે ન હોય તો એને અમે ત્યાંથી જ ઉડાવી દઈએ છીએ અને વધારે ઇન્જર્ડ હોય તો અલગ અલગ સંસ્થા દ્વારા એ લોકોને ફાયર કંટ્રોલ રૂમ દ્વારા ફોન કરીને બોલાવવામાં આવે છે અને જે ફાયર સ્ટેશન દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે ત્યાંથી એ લોકો પક્ષીને લઈ જાય છે અને આગળની સારવાર કરે છે।